આપણે મત્સ્યપુરાણના 76મા દિવસની કથાને આગળ વધારીએ. 290મો અધ્યાય. મનુએ પૂછ્યું કે અચ્યુત, મન્વંતર તથા યુગોનું વર્ણન કરતાં આપે કલ્પનું પ્રમાણ તો કહી દીધું છે, હવે મને બધા 30 કલ્પોના નામ સંક્ષેપમાં બતાવો. મત્સ્ય ભગવાને કહ્યું કે હવે હું કલ્પોનું વર્ણન કરી રહ્યો છું, જે મહાન પાતકોને નષ્ટ કરનારું અને જેનું અનુકીર્તન કરવાથી વેદાધ્યયનનું પુણ્ય પ્રાપ્ત થાય છે. તેમનામાં પ્રથમ શ્વેતકલ્પ, બીજો નીલલોહિત, ત્રીજો વામદેવ, ચોથો રથંતરકલ્પ, પાંચમો રૌરવકલ્પ, છઠ્ઠો દેવકલ્પ, સાતમો બૃહદકલ્પ, આઠમો કંદર્પકલ્પ, નવમો સંધ્યકલ્પ, 10મો ઈશાનકલ્પ, 11મો તમકલ્પ, 12મો સારસ્વતકલ્પ, 13મો ઉદાનકલ્પ, 14મો ગરુડકલ્પ, 15મો કૌર્મકલ્પ કહેવામાં આવ્યો છે. આ દિવસે બ્રહ્માજીની પૂર્ણિમા તિથિ હતી. 16મો નારસીકલ્પ, 17મો સમાનકલ્પ, 18મો આગ્નેયકલ્પ, 19મો સોમકલ્પ, 20મો માનવકલ્પ, 21મો તાત્પ્યોકલ્પ, 22મો વૈકુંઠકલ્પ, 23મો લક્ષીકલ્પ, 24મો સાવિત્રીકલ્પ, 25મો ઘોરકલ્પ, 26મો વરાહકલ્પ, 27મો વિરાજકલ્પ, 28મો ગૌરીકલ્પ, 29મો મહેશ્વરીકલ્પ કહેવામાં આવ્યો છે, જેમાં ત્રિપુરનો વિનાશ થયો હતો. 30મો પિતૃકલ્પ છે, જે પ્રાચીન કાળમાં બ્રહ્માજીની અમાવસ્યા હતી. આ પ્રમાણે બધા 30 કલ્પ બ્રહ્માજીનો એક માસ છે, જે સર્વ પાતકોના નાશક છે. પ્રારંભમાં જે કલ્પમાં જેનું મહાત્મ્ય વર્ણન કરવામાં આવ્યું છે, તે જ આધાર પર બ્રહ્માએ તે કલ્પનું તે નામ રાખ્યું છે. આ 30 કલ્પ સંકીર્ણ, તામસ, રાજસ અને સાત્વિક તથા રાજસ તમેય આ ભેદોથી યુક્ત કહેવામાં આવ્યા છે. સંકીર્ણ કલ્પોમાં સારસ્વતી તથા પિતરોનું, તામસમાં અગ્નિ, સૂર્ય અને શિવનું તથા રાજસમાં બ્રહ્માનું અધિક મહાત્મ્ય કહેવામાં આવ્યું છે. પ્રાચીન કાળમાં બ્રહ્માએ જે કલ્પમાં પુરાણને કહ્યું છે, તે કલ્પનું મહાત્મ્ય તે પુરાણમાં વર્ણવવામાં આવ્યું છે. સાત્વિક કલ્પોમાં ઉત્તમ રૂપે વિષ્ણુ ભગવાનનું મહાત્મ્ય વર્ણિત છે. યોગ દ્વારા સિદ્ધિ પ્રાપ્ત કરવાવાળા લોકો તેમના પાઠથી પરમ ગતિ પામે છે. જે વ્યક્તિ પ્રત્યેક પર્વમાં આ બ્રહ્મ તથા પદ્મ નામક પુરાણોનો પાઠ કરે છે, તેની બુદ્ધિને બ્રહ્મા ધર્મમાં લગાવે છે તથા તેને પ્રચુર સંપત્તિ પ્રદાન કરે છે. વ્યક્તિમાં આ કલ્પમાં એમને સોનાના બનાવી દાન કરે છે, તે બ્રહ્મા અને વિષ્ણુના પુરમાં નિવાસ કરતો રહીને મુનિઓ દ્વારા પૂજાય છે, કેમ કે કલ્પદાન બધા પાપોને નષ્ટ કરે છે. વિચક્ષણ પુરુષ આ કલ્પોને મુનિની જેમ સ્વરૂપવાળા બનાવીને દાન કરવું જોઈએ. રાજન, આ પુરાણ સંહિતા જે તમને કહી દીધી છે, તે સર્વ પાપોને નષ્ટ કરનારી તથા નિત્ય આરોગ્ય તથા સ્ત્રીરૂપ ફળ પ્રદાન કરનારી છે. બ્રહ્માના 100 વર્ષ શિવનો એક દિવસ તથા શિવના 100 વર્ષ વિષ્ણુનો એક નિમેષ કહેવાય છે. જ્યારે વિષ્ણુ જાગતા રહે છે, ત્યારે આ જગત પણ ચેષ્ટાવાન રહે છે, અને જ્યારે તેઓ શાંત થઈ જાય શયન કરે છે, ત્યારે સંપૂર્ણ જગત શાંત થઈ જાય છે. સૂતજી કહે છે કે ઋષિઓ આમ કહીને મૃત્યુ મત્સ્યરૂપી દેવદેવેશ્વર જનાર્દન ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયા. વિવસ્વાનના પુત્ર માર્તંડ કુલવર્ધન ભગવાન મનુ વિવિધ પ્રજાઓની સૃષ્ટિ કરીને પોતાની અવધિ સુધી તેમનું પાલન કરતા રહ્યા, જેમનું મન્વંતર હજી ચાલી રહ્યું છે. આ પ્રમાણે મેં તમને મત્સ્ય ભગવાન દ્વારા કહેવામાં આવેલા પવિત્ર પુરાણનું વર્ણન કરી દીધું. આ મત્સ્ય પુરાણ બધા શાસ્ત્રોમાં શિરતાજ રૂપે સ્થિત છે. ત્યાર પછી આવે છે 291મો અધ્યાય. મત્સ્ય પુરાણોની અનુક્રમણિકા. સૂતજી કહે છે કે ઋષિઓ, વિશ્વ સ્વરૂપ મત્સ્ય ભગવાને ધર્મ, અર્થ અને કામના સાધન રૂપે જે સંપૂર્ણ મત્સ્ય પુરાણનું વર્ણન કર્યું હતું, તે બધું મેં તમને બતાવી દીધું. તેમાં આદિમાં મનુનો સંવાદ, બ્રહ્માનું વર્ણન તથા ચતુર્મુખ બ્રહ્માના મુખથી પ્રગટ શારીરિક સાંખ્યનું વર્ણન છે. ત્યાર પછી દેવતાઓ અને અસુરોની ઉત્પત્તિ, મરુદગણોની ઉત્પત્તિ, મદન દ્વાદશી લોકપાલોનું પૂજન, મન્વંતરોનો ઉદ્દેશ્ય, રાજા પૃથુના વર્ણન, સૂર્ય અને વેવત્સ મનુની ઉત્પત્તિ, બુધનો ઈલાથી સંયોગ, પિતૃવંશનું વર્ણન, શ્રાદ્ધકાળનો નિર્ણય, પિતૃતીર્થમાં પ્રવાસ, સોમની ઉત્પત્તિ, સોમવંશનું વર્ણન, યયાતિનું ચરિત્ર, કાર્તિવીર્ય અર્જુન મહાત્મ્ય, વૃષિવંશનું વર્ણન, ભૃગુશાપ, વિષ્ણુનો દૈત્યોનો શાપ, પુરુષેશનું કીર્તન, અગ્નિવંશનું વર્ણન, પુરાણોનું વર્ણન, ક્રિયાયોગનું વિવેચન, નક્ષત્ર સગ્નક વ્રત, મર્તંડ શયન, કૃષ્ણાષ્ટમી વ્રત, રોહિણી ચંદ્ર વ્રત, તાગાધ વિધિનું મહાત્મ્ય, પાદોત્પત્સર્ગ વિધિ, સૌભાગ્ય શયન વ્રત, અગસ્ત્ય વ્રત, અનંત્યતૃયા વ્રત, રસકલ્યાણિની વ્રત, અર્ધાનંદકરી વ્રત, સારસ્વત વ્રત, ઉપરાગભિષેક વ્રત, સપ્તમી સ્નપન વ્રત, ભીમ દ્વાદશી વ્રત, અંગસનેન વ્રત, અશૂન્ય વ્રત, અંગકારક વ્રત, સપ્તમી સપ્તવ્રત, વિશોક દ્વાદશી વ્રત, 10 પ્રકારના મેરુઓના દાનની વિધિ, ગ્રહ શાંતિ, ગ્રહોના સ્વરૂપનું કથન, શિવ ચતુર્દશી વ્રત, સર્વફલ ત્યાગ વ્રત તથા સૂર્યવાર વ્રતનું નિરૂપણ. તે જ પ્રમાણે સંક્રાંતિ, પવન વિભૂતિ, દ્વાદશી વ્રત, 60 વ્રતોનું મહાત્મ્ય, સ્નાન વિધિનો ક્રમ, પ્રયાગનું મહાત્મ્ય, સમસ્ત તીર્થોનું વર્ણન, એલાશ્રમ વ્રત, દ્વીપ અને લોકોનું કથન, સૂર્ય અને ચંદ્રમાની ગતિનું વર્ણન, આદિત્યના રથનું વર્ણન, તેનું અંતરિક્ષમાં ગમન, ધ્રુવનું મહાત્મ્ય, સુરેન્દ્રોના ભુવન
ત્રિપુર માટે ઘોષણા, પિતરોના પિંડદાનનું મહાત્મય, મન્વંતરોનો નિર્ણય, વજ્રાંગની ઉત્પત્તિ, તારકની ઉત્પત્તિ, તારકાસુરની પ્રશંસા, બ્રહ્મા અને દેવતાઓની મંત્રણા, પાર્વતીની ઉત્પત્તિ, શિવનું તપોવન ગમન, કામદેવના શરીરનો દાહ, રતિનો શોક, પાર્વતીનું તપોવન ગમન, વિશ્વનાથની પ્રસન્નતા, પાર્વતી અને સપ્તર્ષિઓનો સંવાદ, પાર્વતીનો વિવાહોત્સવ, કુમાર સ્કંદની ઉત્પત્તિ, કુમારનો વિજય, તારકાસુરનો ભયંકર વધ, નરસિંહ અવતારનું વર્ણન, પદોભવ વિસર્ગ, અંધકાસુરનો વધ, વારાણસીનું મહાત્મય, નર્મદાનું મહાત્મય, પ્રવરોનો અનુક્રમ, પૃથુ તારઘતનું વર્ણન, ઉભયમુખી દાન તથા કૃષ્ણમૃગ ચર્મના દાનનું વર્ણન, સાવિત્રીનું ઉપાખ્યાન, રાજધર્મ વર્ણન, યાત્રાના નિમિત્તનું કથન, શુભ અશુભ સ્વપ્નો અને શુકનોનું નિરૂપણ, વામનનું મહાત્મય, વરાહનું મહાત્મય, ક્ષીરસાગરનું મંથન, કાલકૂટ દમન, દેવો અને અસુરોનો સંગ્રામ, વાસ્તુવિદ્યાનું કથન, પ્રતિમાઓના લક્ષણ, દેવતાઓની આરાધના, પ્રાસાદોનું લક્ષણ, મંડપોનું લક્ષણ, ભવિષ્યકાલીન રાજાઓનું વર્ણન, મહાદાનોનું કથન, કલ્પોનું વર્ણન તથા ગ્રંથની અનુક્રમણિકાનું કથન થયું છે. પુરાણ પરમ પવિત્ર, આયુ પ્રદાન કરનારું, કીર્તિવર્ધક, પરમ પાવન, કલ્યાણકારક, મોટા મોટા પાપોને નષ્ટ કરનારું અને મંગલમય છે. આ પુરાણથી મનુષ્યને સદા પુણ્ય તથા સમસ્ત તીર્થોમાં સ્નાન કરવા તથા સંપૂર્ણ ધર્માચરણથી ઉત્પન્ન થયેલા મહાન ફળોનો લાભ પ્રાપ્ત થાય છે. આ પરમોત્તમ પુરાણ સંપૂર્ણ દોષોનું નાશક છે. આને મત્સ્યરૂપધારી શ્રીહરિએ પ્રલયકાળમાં 51માં જળના મૂળને કહ્યું હતું. જે મનુષ્ય આ પુરાણના એક શ્લોકના એક ચરણનો પણ પાઠ કરે છે તે પણ પાપોથી મુક્ત થઈને સુખી થઈ જાય છે તથા કામદેવ જેવું દિવ્ય શરીર ધારણ કરીને વૈકુંઠમાં ચાલ્યો જાય છે. જે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક આ પુણ્યપ્રદ અને રહસ્યમય સંપૂર્ણ પુરાણને સાંભળે છે તે શંકરજીની કૃપાથી અશ્વમેઘ યજ્ઞના અંતમાં થનારા અવભૃત સ્નાન સમાન ફળને પ્રાપ્ત કરે છે. દ્વિજરો જે ધર્મજ્ઞ મનુષ્ય શિવ, વિષ્ણુ, બ્રહ્મા અને સૂર્યની અર્ચના કરીને શ્રદ્ધાપૂર્વક આ પુરાણના એક શ્લોક, અડધો શ્લોક અથવા એક ચરણને સાંભળે છે અથવા બીજાઓને સંભળાવે છે તેને જે ફળ પ્રાપ્ત થાય છે તે સાંભળો. તે બ્રાહ્મણ હોય તો વિદ્યા, ક્ષત્રિય હોય તો પૃથ્વી, વૈશ્ય હોય તો ધન અને શૂદ્ર હોય તો સુખ પ્રાપ્ત કરે છે. સંપૂર્ણ પુરાણ સાંભળનાર પાપરહિત થઈને આયુષ્યમાન, પુત્રવાન અને લક્ષ્મીવાન થઈ જાય છે તથા તેને શત્રુ પરાજિત કરી શકતા નથી. ત્યાર પછી આવે છે પુરાણ શ્રવણકાલમાં પાળવાના ધર્મ. જો લોકો શ્રદ્ધા અને ભક્તિથી સંપન્ન, અન્ય કાર્યોની લાલસાથી રહિત, મૌન, પવિત્ર અને શાંતચિત્તે શ્રવણ કરે છે તેઓ જ પુણ્યના ભાગી થાય છે. જે અધમ મનુષ્ય ભક્તિ રહિત થઈને પુણ્યકથાને સાંભળે છે તેમને પુણ્યફળ તો મળતું નથી બલકે પ્રત્યેક જન્મમાં દુઃખ ભોગવવું પડે છે. જે લોકો તાંબુલ, પુષ્પ, ચંદન વગેરે સામગ્રીઓ દ્વારા પુરાણની સારી રીતે પૂજા કરીને ભક્તિપૂર્વક કથા સાંભળે તેઓ નિસંદેહ દરિદ્રતાથી રહિત અર્થાત ધનવાન થાય છે. જે મનુષ્ય કથામાંથી અન્ય કાર્ય માટે ત્યાંથી ઉઠીને અન્યત્ર ચાલ્યા જાય છે તેમની પત્ની અને સંપત્તિ નષ્ટ થઈ જાય છે. જે શ્રોતાઓ માથા પર ટોપી અથવા પાઘડી બાંધીને પુરાણની કથા સાંભળે છે તેઓ બીજા જન્મમાં બગલા થાય છે. જે લોકો પાન ચાવતા ચાવતા પવિત્ર કથા સાંભળે છે તેઓ કૂતરાની યોનિમાં જાય છે અને યમદૂતો તેમને યમપુરીમાં લઈ જાય છે. જે લોકો ઊંચા આસન પર બેસીને કથા સાંભળે છે તેઓ નરકના ભોગ કરીને પછી કાગ યોનિમાં જાય છે. જે શ્રોતાઓ પુરાણ ગ્રંથને અને વ્યાસને પ્રણામ કરતા નથી અને સૂતા સૂતા સાંભળે છે તેઓ બીજા જન્મમાં અજગર થાય છે. જે શ્રોતા વક્તાની બરાબરી આસન પર બેસીને કથા સાંભળે છે તે પાપનો ભોગી થાય છે અને નરકમાં જાય છે. જે કથાની નિંદા કરે છે તે બીજા જન્મમાં શુકર થાય છે. જે લોકો કથાનું અનુમોદન કરે છે તેઓ અવિનાશી પદને પ્રાપ્ત થાય છે. જે લોકો પુરાણની કથા સંભળાવે છે તે 100 કરોડ કલ્પોથી પણ અધિક સમય સુધી બ્રહ્મલોકને પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય પુરાણના જ્ઞાતા વક્તાને આસન, કામળી, મૃગચર્મ, વસ્ત્ર, સિંહાસન વગેરે આપે છે તેઓ સ્વર્ગલોકમાં જઈને અભિષ્ટ ભોગોનો ઉપભોગ કર્યા પછી બ્રહ્મા વગેરે લોકમાં નિવાસ કરીને અંતમાં નિરામય પદને પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે જે લોકો પુરાણના પુસ્તક માટે શ્રેષ્ઠ આસન પ્રદાન કરે છે તેઓ પ્રત્યેક જન્મમાં ભોગોનો ઉપભોગ કરનારા તથા જ્ઞાની થાય છે. જે મહાપાતકોથી યુક્ત હોય છે તથા જે ઉત્પાદકી હોય છે તે બધા પુરાણ કથા સાંભળવાથી જે પરમપદને પ્રાપ્ત થઈ જશે. કથા સાંભળ્યા પછી શ્રોતાઓએ વસ્ત્ર અને અલંકાર દ્વારા પુરાણ ગ્રંથની પૂજા કરવી જોઈએ અને વક્તા બ્રાહ્મણને મિષ્ટાનનું ભોજન કરાવવું જોઈએ અને વ્યાસની પ્રાર્થના કરવી. પ્રાર્થના કરીને દાન, માન અને સેવાથી તેમને પ્રસન્ન કરવા જોઈએ. જે મનુષ્ય દેવર્ષિ નારદ દ્વારા કહેવામાં આવેલા આ ધર્મોનું પાલન કરે છે તે પુરાણ શ્રવણના ફળને પ્રાપ્ત કરે છે. સૂતજી કહે છે કે ઋષિઓ તે સમયે મત્સ્યરૂપી ભગવાન બુદ્ધિશાળી મનુને સંપૂર્ણ કથા કહીને અંતર્ધ્યાન થઈ ગયા. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.